યુધિષ્ઠિર અને યક્ષનો જે રોચક સંવાદ આવે છે એમાં એક પ્રશ્ન યુધિષ્ઠિર ને યક્ષ એવો પૂછે છે, કાચ વાર્તિકા, સમાચાર શું છે? આપણે કોઈને પૂછે ને આજ કઈ નવા જૂની છે કે નહીં, એમ પૂછે છે કે આજના તાજા સમાચાર શું છે, એવું યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે. અને યુધિષ્ઠિર સમાચાર આપે છે કે અસ્મિન મહામોહમયે કટાહે સૂર્યાગ્નિના રાત્રિ દિવેંધનેન માસર્તુ દર્વી પરિઘટ્ટનેન ભૂતાનિ કાલ પચતી તે વાર્તા. એ સમજાવે છે કે જાણવા જેવા સમાચાર તો એ છે આજના કે એક બહુ મોટું કઢાયું છે જેનું નામ છે મહાકાલ. અસ્મિન મહામોહમયે કટાહે, એક મહામોહરૂપી મોટું કઢાયું છે અને એની અંદર સૂર્ય અને ચંદ્ર એની અંદર અગ્નિના ઠેકાણે છે અને રાત્રિ ને દિવસ છે ઈંધણના ઠેકાણે છે. માસ અને ઋતુ છે એ કડછાને ઠેકાણે છે અને પશુઓ છે એટલે કે જીવ પ્રાણી માત્ર એ કઢાયાની અંદર શેકાય છે અને કાળ નામનો રસોઈયો છે એ બધાને પકાવે છે. આ નવા સમાચાર છે. આજની તારીખે પણ એ જ સમાચાર. આ સમાચાર ક્યારેય જૂના થતા નથી. રોજ સવાર ઉગીને 1,70,000 ઉપડી જાય છે. તો આપણી નજર સમક્ષ આપણે જોઈએ છીએ કે આ સંસાર નાશવંત છે, થોડીક વાર પછી નથી. અત્યારે જે છે તે બધું જ પરિવર્તનશીલ છે, પણ આધ્યાત્મિક સિદ્ધાંતો એવા છે કે બધું ફરી જાય છતાં પણ એ સિદ્ધાંતો ક્યારેય બદલાતા નથી. આજથી 150-200 વર્ષ પહેલા આપણા બાપ દાદા જે પરિસ્થિતિની અંદર રહેતા હતા એના કરતા આપણી પાસે સગવડો ઘણી વધારે છે. એ લોકો પાસે મોટામાં મોટી વસ્તુ તો ઇલેક્ટ્રિસિટી નહોતી, એટલે ઇલેક્ટ્રિસિટી ના એટલે કેટલી વસ્તુ કપાઈ જાય. અત્યારે આપણે કલ્પના ન કરી શકીએ ઇલેક્ટ્રિસિટી વિના અઠવાડિયું રહી શકાય. એ લોકો જીવતા હતા આરામથી. આપણી પાસે એના કરતા સગવડ વધારે છે. એ લોકો પાસે આપણી જેવા કોમ્યુનિકેશનના સાધનો નહોતા. એ વખતે કોઈ એવું કીધું હોય કે અહીંયા આપણે એક કાગળ નાખીએ ને તો એ અમેરિકા છપાઈને બહાર નીકળે તરત, તો કે જવા દે ગપ્પા મારીશ નહીં, એવું આપણને કે તે વખતે. અત્યારે ફેક્સ મશીન આપણા માટે કઈ નવી વસ્તુ નથી. અત્યારે તો મોટા મોટા સ્પેસ વોયેજર આવી ગયા, મિનિટના 1800 કિલોમીટરની સ્પીડ કાપી શકે એવા બધા આપણી પાસે યાનો આવી ગયા. એ વખતે આ બધું કલ્પના જેવું હતું. તો આપણી પાસે સાધનો તો ઘણા બધા વધારે છે આપણા બાપ દાદા કરતા. પણ આપણે છાતી ઉપર હાથ મૂકીને એમ કહી શકીએ કે મારા દાદાના દાદા એ જેવા સુખી હતા ને એના કરતા મને સુખ શાંતિ વધારે છે, એવું આપણે કહી શકીએ? સગવડ વધી ગઈ પણ શાંતિ વધી હોય, આનંદ વધ્યો હોય, સુખ વધ્યું હોય એવું તો કઈ થયું નથી. ઉલટાનું ઘણી વખત ભૌતિકવાદ વધતા વધતા અશાંતિ વધતી ગઈ એવું થયું. વધારે માણસ પોતે દોડાદોડીમાં પડી ગયો. કમ્પ્યુટરનું સંશોધન એટલા માટે થયું હતું કે કમ્પ્યુટર થોડા સમયમાં જાજુ કામ કરી શકે, માણસને ટાઈમ મળે. પણ કમ્પ્યુટર શોધાયા પછી કોઈ નવરો પડ્યો નથી, ઓછો પડે છે ટાઈમ. તો આપણે સવારથી સાંજ સુધી દોડ્યા કરીએ છીએ. અનુભવ થાય છે કે જગતની અંદર એક પ્રકારનું આ યંત્ર એવું છે કે જેમાં કોઈ સ્થિર રહી શકતું નથી. હવે આપણે બહારથી તો સ્થિર નહીં રહી શકીએ કારણ કે જગતની ઘટમાળ જ એવી છે. આપણે બધાને દોડવાનું તો છે, ફિઝિકલી દોડવાનું છે, પણ મનને સ્થિર કરવાનું છે. એ જો સ્થિર થાય તો બહાર ભલે ને ગમે એટલી ઉપાધિ હોય કે અંતરમાં શાંતિનો અનુભવ થાય. એટલા માટે મન સ્થિર હોવું જોઈએ. બાકી ગુફામાં પણ જો મન સ્થિર ના હોય ત્યાં પણ અશાંતિ. તો મન સ્થિર થવા માટેનું મોટામાં મોટું કોઈ સાધન શ્રીમદ ભાગવતે આપણને બતાવ્યું હોય તો એ છે ભગવાનના ચરિત્રોમાં આપણા મનને પરોવી દેતા શીખવું. જેમ શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે એક માણસે ભૂતને વશ કર્યો, પછી ભૂતને વશ કર્યા પછી એને નવરું ન રખાય, કઈક કામ સોંપવું પડે. જો નવરું પડે તો એ એના માલિકને ખાવા તૈયાર થાય કે મને કામ સોંપ નહીં મારું છું. એટલે પેલા તો કામ તો સોંપવા માંડ્યા કે ચલ મારું ઘર બનાવી દે, બનાવી દીધું. એને તો કઈ વાર નહીં કે એમાં ફ્રીજ લાવી દે, લાવી દીધું, પલંગ લાવી દે, લાવી દીધું, એસી લાવી દે, લાવી દીધું. આ તો બધું ફટાફટ બધું કામ કરે.
હવે પછી કેટલા કામ સોંપવા? એને જે કાંઈ જોઈએ બધું લાવીને આપી દે, પછી પેલો ભૂત તરત નવરું થઈ જાય કે હવે મને કામ સોંપ, નહીંતર ખાવા તૈયાર થાવ. ત્યારે પછી પેલો તો અકળાઈ ગયો કે આમાં તો ઊંઘવાય ન દે ને ખાવાય ન દે. આ તો ભૂત તો એવું છે કે આપણને કઈ કરવા જ ન દે, તરત નવરું થઈને આપણી પાસે આવી જાય. એટલે એ મૂંઝાયો, હવે શું કરવું? એ વખતે એને એક સંત મળ્યા અને કીધું કે તું એક ઉપાય કર, ભૂતને છે ને તું એવો ઉપાય બતાવ, એવું કામ સોંપ કે ફળિયાની અંદર એક થાંભલો રોપે. પછી શું કહેવાનું કે બસ પછી કહેવાનું ઉપર ચડ ને નીચે ઉતર, ઉપર ચડ ને નીચે ઉતર, હું ન બોલાવું ત્યાં સુધી આ કામ કર્યા કર. હવે આ તો કામ ક્યારે પૂરું થવાનું નથી. પેલા આ કામ સોંપી દીધું અને એને શાંતિ થઈ ગઈ. આ દ્રષ્ટાંત આપીને સ્વામિનારાયણ ભગવાન એવી વાત કરી છે કે મનને જો આપણે ભગવાનના ચરિત્રમાં ન પરોવીએ ને તો એ ખાવા તૈયાર થાય એવું છે. કઈ ન કરાવીએ તો પછી એ ઉલટાનું આપણું પતન કરે. એટલા માટે મનને નિરંતર ભગવાનના ચરિત્રમાં પરોવતા શીખવાનું આપણે છે. અને ભાગવતના દશમ સ્કંદની અંદર એવા અદભુત ચરિત્ર શ્રી કૃષ્ણ ભગવાનના આપણે જોઈએ છીએ. શ્રીમદ ભાગવતનો જે દશમ સ્કંદ છે એ ભાગવતનું હૃદય કહેવામાં આવે છે. અને એ ભાગવતના હૃદયની અંદર આ રાસ પંચાધ્યાયના 5 અધ્યાય 29 થી 33 સુધીના 5 અધ્યાય એને પંચ પ્રાણ કહેવામાં આવે છે. રાસ પંચાધ્યાયના ધ્યાનનો આ વૈષ્ણવ સંપ્રદાયની અંદર ઘણો બધો મહિમા છે. અને એ લીલાને ભગવાન રસેશ્વર તરીકે જે ઓળખાયા છે એ આ લીલાના આધારે એ પોતે ઓળખાયા છે. ત્યારે એક વખત એવું થયું કે વૃંદાવનની અંદર યમુના નદીના તટ પર ઉપવનની અંદર એકવાર શ્રી કૃષ્ણ ભગવાન રાત્રિના સમયે ત્યાં આગળ પહોંચ્યા અને એમણે પોતે આવા સુંદર વાતાવરણની અંદર પોતાની વાંસળીનો મધુર નાદ છેડવાની શરૂઆત કરી. અને આજે વૃંદાવનની અંદર શાંત વાતાવરણની અંદર આ મધુર સ્વર રેલાતો 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 વ્રજની અંદર ગોપીઓએ સાંભળ્યો અને એમના મન છે કૃષ્ણ ભગવાન પાસે પહોંચી ગયા. પોતે પોતાના શરીરનું ભાન ભૂલી ગઈ. એને ખબર ન પડી કે હું અત્યારે શું કરું છું. અને પાગલ બનીને ગોપીઓ બધી વૃંદાવનની સમક્ષ પોતે દોડી. એણે પોતાનું બધું જ છોડી દીધું. કેટલીક ગોપીઓ હતી એ પોતાના પતિની સેવાની અંદર હતી, કેટલીક પોતાના બાળકોની સેવામાં હતી, કેટલીક પોતે ગાયોને દોતી હતી, કેટલીક ગોપીઓ એવી હતી કે એ પોતે ત્યાં આગળ આવી રીતે પોતા દૂધ ગરમ કરતી હતી, એ પણ મૂકી દીધું. કેટલીક ગોપીઓ પોતે શણગાર ધારણ કરતી હતી, એટલે પોતે આમ પોતાના હાથના શણગાર પગમાં નાખ્યા અને પગના હાથમાં નાખ્યા અને એમ આડેધડ પોતે દોડી. અને ભાગવત તો ત્યાં સુધી કહે છે કે કેટલીક ગોપીઓને એના સગા સંબંધીઓએ રોકી, ઘરમાં પૂરી રાખી છતાં પણ પુરાય નહીં, એ પણ પોતે ત્યાં આગળ પહોંચી ગઈ. અને તેટલે સુધી શ્રીજી મહારાજ કહે છે કેટલીક ગોપીઓને તો એના ઘરના માણસોએ પૂરી રાખી બહાર નીકળવા જ ન દીધી, તો એના શરીર ત્યાં આગળ રહ્યા અને પ્રાણ ભગવાનની પાસે પહોંચી ગયા. શ્રી કૃષ્ણ ભગવાન ઘરે વાંસળી છેડતા હતા, આજુબાજુ બધી ગોપીઓ આવીને ઉભી રહી ગઈ. ત્યારે એ વખતે ભગવાન પોતે કહે છે સ્વાગતમ વો મહાભાગા, આવો પધારો. તમે અત્યારે કેમ અત્યારે આવ્યા છો? અડધી રાત છે, તમે બધી સ્ત્રીઓ છો અને રાતના સમયે આવી રીતે જંગલમાં બહાર નીકળવું તમારે માટે યોગ્ય નથી. આ તો જંગલમાં રાની પશુઓનો ભય હોય, જીવજંતુ હોય, વળી તમે તો પાછી પતિદેવની સેવા, બાળકોની સેવા બધી કરતી હતી, એ બધી છોડીને તમે કેમ આવી ગઈ? માટે તમારે આવી રીતે અહીં આગળ આવવું તે યોગ્ય નથી. હવે તમે બધા તમારે ઘરે પાછા જાઓ. ત્યારે ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને કીધું, એમને કીધું કે હવે અમને આવી વાત કરશો નહીં. આવા વચનો સાંભળીને ગોપીઓ પોતે ધ્રુજવા માંડી, એમના હોઠ ધ્રુજવા માંડ્યા, એમની આંખમાંથી આંસુઓની ધારા વહેવા માંડી અને પોતે જાણે સ્તબ્ધ શૂન્ય મનસ્ક જેવી થઈ ગઈ. ગોપીઓએ કીધું કે પ્રભુ, જે દિવસથી આપના ચરણારવિંદનો સ્પર્શ કર્યો છે તે દિવસથી જગતના સુખ અમને ખારા ઝેર જેવા થઈ ગયા છે. આ પ્રેમ મુસ્લિમ કવિ રસખાને પોતે વાત કરી છે કે આવા મોટા ભગવાન કેવા ભગવાન છે? તો શેષ મહેશ સુરેશ દિનેશ સુર સહુ જાહી નિરંતર ગાવે, જાકુ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે શુક વ્યાસ રટે પચીહારે તૌ પૂરી પાન બાર ન પાવે, તાકુ અહિર કી છોહરિયા છછિયાવરી છાછ પે નાચ નચાવે. આવા ભગવાન કે જેને મોટા મોટા દેવતાઓ પામી શકતા નથી એની સ્તુતિ કરે છે, એને પેલી આહિરની છોકરીઓ એ છછિયાવર છાછ પે નાચ નચાવે, તાળી પાડે અને પેલી ગોપીઓ તાળી પાડે અને કનૈયો પોતે નાચે.
પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને સંગ હરી રાચે રે, વ્રજવનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. ભગવાનને પણ પ્રેમ છે એ નચાવી શકે, બીજી કોઈ દોરીથી ભગવાન પોતે બંધાતા નથી, પ્રેમ રૂપી રશનાથી પોતે બંધાય છે. સ્વામિનારાયણ ભગવાન એમને વડતાલ ઉત્સવ પર જવાનું હતું, ઉત્સવ નજીક હતો અને એ પોતે નીકળ્યા માણકી પર અસવાર થઈને લાડુબા અને જીવુબા એમની રજા લેવાનું મહારાજ પોતે ભૂલી ગયા અને ઘોડી પર ચડ્યા. માણકી તો મહારાજના ઈશારે નાચે. શ્રીજી મહારાજ મનમાં સંકલ્પ કરે અને માણકી ઘોડી સમજી જાય એવી એમની મહારાજ પ્રત્યે ભક્તિ હતી. પણ એ દિવસે મહારાજ માણકી પર અસવાર થયા. મહારાજે માણકીને આગળ વધવા માટે લગામ ખેંચી, માણકી એક પણ ડગલું ભરે નહીં. મહારાજે બહુ એને પ્રયત્ન કર્યો, ભગુજીએ પ્રયત્ન કર્યો, પણ ઘોડી દરબારમાંથી આગળ નીકળે નહીં. ત્યારે મહારાજે કીધું કે આનું કારણ કંઈક જુદું છે. અને મહારાજે પાછળ જોયું તો આથમણા બારના દરવાજા ઓસરીના ઝેર ઉપર એ વખતે આ લાડુબા જીવબા અને બીજી બધી બાઈઓ દૂર ઉભી ઉભી દર્શન કરતી હતી. મહારાજને ખબર પડી ગઈ કે આ બાઈઓએ પોતાની વૃત્તિથી આ ઘોડીને ખેંચી લીધી છે. પ્રેમાનંદ સ્વામીએ એનું ભજન બનાવ્યું છે કે પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી અને કે છે કે લોહ ચમક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. ભગવાન પોતે એની પાસે ગયા અને બહેનોને કીધું કે તમે અમને રજા આપો. ત્યારે કીધું કે જાઓ પ્રભુ, તમે જાઓ અને હવે તમને જવાની રજા છે, પણ વેલા વેલા પાછા આવજો. ત્યારે મહારાજની ઘોડી છે એ ત્યાંથી આગળ ચાલી. તો ભગવાન પોતે બીજા કોઈના બંધનમાં નથી આવતા, આ પ્રેમના બંધનની અંદર પોતે આવે છે, કારણ કે એમને ભક્તિ પ્યારી છે. આ બાજુ ગોપીઓની ભક્તિથી શ્રી કૃષ્ણ ભગવાન એમને વશ થયા અને ત્યાર પછી ગોપીઓની સાથે એમણે વિહાર કર્યો. ગોપીઓના બધા કોડ એમણે પૂરા કર્યા અને એમની સાથે ગાતા જાય, એમની સાથે વન ફરતા જાય અને એ બધાને અપાર સુખ આપ્યું. એ વખતે ગોપીઓ પોતે પાછી અહંકારની અંદર આવી ગઈ. એમને એમ લાગ્યું કે આ ભગવાન છે અમને વશ વર્તે છે, અને જેવો અહંકાર આવ્યો, અહમને ભગવાનને બનતું નથી. શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની વચ્ચેથી અદૃશ્ય થઈ ગયા. બધા વિહવળ થઈ ગઈ ગોપીઓ, બધી દેહનું ભાન બોલી ગઈ, વિલાપ કરવા માંડી, ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે કૃષ્ણ, એવું પોતે બોલવા માંડી અને ભગવાને એક એક લીલાઓ યાદ કરીને અનુકરણ કરવા માંડી. કોક તો એમ કે છે કે હું શકટાસુર છું એમ કરીને બીજી ગોપી છે પાછો એ ગાડાને ઉછાળે, એવી રીતે નાટક કરવા માંડી. કેટલીક ગોપીઓ છે એ પોતે એમ કે છે કે અહમ કૃષ્ણ, હું જ પોતે કૃષ્ણ છું. એક પછી એક ગોપીઓ વિવિધ ચરિત્રો યાદ કરે. કોક વાળી કાલી નાગ બની જાય, બીજી ગોપી એના ઉપર ચડી જાય અને પોતે વિરહની અંદર આ વખતે ફરવા માંડી. વૃક્ષને પૂછે, વેલીને પૂછે, પાંદડાઓને પૂછે ક્યાં છે કૃષ્ણ, જવાબ મળે નહીં. ઉદાસ થઈ ગઈ, રડતી જાય અને ભગવાનને યાદ કરતી જાય. પધારો પધારો એ ભગવાનને પ્રાર્થના કરતી જાય. અને ભગવાન એ વખતે એક ગોપિકા સાથે ક્યાંક જુદા નીકળી ગયા હતા. બધાને ખબર પડી કે આ કઈ ગોપી ભાગ્યશાળી છે, કારણ કે એને પગલા જોયા કે ભગવાનના પગલા જાય છે, એની સાથે કોઈક એક ગોપીના પગલા જાય છે. એ કોણ છે? એ લોકોએ એ વખતે વિચાર કર્યો, કોણ છે આ કે જેના દ્વારા ભગવાન પોતે આવી રીતે વશ થઈ ગયા છે? એ ગોપી કોણ હતી? ભાગવત પોતે કહે છે કે અનયા આરાધિત. આ કોક ગોપી છે, અનયા આરાધિત નૂનમ ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામ અનયદ્રહ. કોક એક ગોપીને લઈને પોતે એકલા રહસ્યના સ્થાનમાં જતા રહ્યા છે, એકાંતમાં જતા રહ્યા છે. ભાગવતની અંદર કોઈ જગ્યાએ રાધિકાજીનું નામ આવતું નથી. આ એક જગ્યાએ રાધિકાજીનું ઇનડાયરેક્ટલી નામ અનયા આરાધિત. આ ગોપી દ્વારા આરાધિત છે ભગવાન, એવી રીતે રાધિકા નામનો ધ્વનિ સહેજ આપણને અહીંયા આગળ સંભળાય છે કે જે એક ગોપી હતી એ કોણ હતું? રાધિકાજી. એની સાથે ભગવાન પોતે વિહાર કરતા હતા. પણ રાધિકાજી ભગવાનના અનન્ય ભક્ત હતા. ભલે ભાગવતમાં એનું એકે વાર નામ ન આવ્યું, સાચા ભક્તનો મહિમા બહાર આવ્યા વિના રહેતો નથી. ગુણાદિતાનંદ સ્વામીનું નામ વચનામૃતની અંદર નથી, પણ એ ખરેખર ભગવાનના ભક્ત હતા તો એમનું નામ બહાર આવ્યું. અને શ્રીજી મહારાજની સાથે દેશ પરદેશમાં એમની મૂર્તિઓ પણ બેઠી, જેમ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે રાધિકાજીની મૂર્તિ બેઠી એવી રીતે. ત્યારે એ રીતે કઈ ગોપી હતી બધા વિચારતા હતા. આ બાજુ રાધિકાજી સાથે ભગવાન પોતે એકલા નીકળ્યા. એમાં રાધિકાજીને અહંકાર આવી ગયો કે મને એકલાને ભગવાન વશ છે. ત્યારે અહંકારને ભગવાનને ફરીવાર બને નહીં. એટલે ભગવાને પોતે ત્યાં આગળ એ રાધિકાને પણ છોડીને અદ્રશ્ય થઈ ગયા. બધી ગોપીઓ રાધિકાજીને મળી ગઈ. ક્યાં ગયા?
ત્યારે એ વખતે રાધિકાજી પોતે કહે છે કે મને મનમાં અહંકાર આવ્યો એટલે ભગવાન મને પણ છોડીને નીકળ્યા અને બધી ગોપીઓ વિરહ કરવા માંડી. એ વિરહ ગીતને ગોપિકા ગીત નામ આપવામાં આવ્યું છે. ગોપિકા ગીત શ્રીજી મહારાજને બહુ વાલું હતું. વન વિચરણ વખતે નીલકંઠ વર્ણી આ ગોપિકા ગીત પોતે એકલા એકલા ગાતા રહેતા. એ બધી યમુનાના કિનારે આવી અને આ વિલાપ કરવા માંડી, ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે અમે તમારી દાસીઓ છીએ, તમે અમને દર્શન આપો. અને એ વખતે ભગવાન ગોપીઓના વૃંદની વચ્ચે પ્રગટ થઈ ગયા. બધાના આનંદનો પાર ન રહ્યો અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને આ ગોપીઓની સાથે મહારાસ યોજ્યો. મહારાસની લીલા એ અદ્ભુત છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને રાત્રિને 6 મહિના લાંબી કરી દીધી. સમયનું ભાન જ કોઈને ન રહ્યું અને ત્યાં આગળ બધા આનંદની અંદર નિમગ્ન થઈ ગઈ ગોપીઓ. એ મહારાસ આજ સુધી આપણી યાદ. ઘણા બધા ભક્ત કવિઓએ આ મહારાસ ઉપર ઘણા બધા કીર્તનો વચનો બનાવ્યા છે. આ લીલાનું વર્ણન જ્યારે સુખદેવજી પરીક્ષિત સામે કરતા હતા ત્યારે પરીક્ષિતને આનંદ થવાને બદલે અંતરની અંદર શંકા સળવળવા માંડી. જ્યારે આ લીલા પૂરી થઈ ના થઈ ત્યાં આગળ વચ્ચે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો. એ કે છે સુખદેવજીને કે ભગવાનના અવતાર તો પૃથ્વી પર ધર્મના સ્થાપન માટે થાય છે અને છતાં પણ ભગવાને પોતે અધર્મનું આચરણ કેમ કર્યું? કેમ પરસ્ત્રી સાથે એમણે પોતે વ્યવહાર કર્યો? આ પ્રશ્ન સુખદેવજીને પરીક્ષિતે પૂછ્યો. ત્યારે પરીક્ષિતે સુખદેવજીએ જાણ્યું કે આ વાત પરીક્ષિતને બરાબર પચી નથી. કે પ્રેમની વાણી સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે. સમજીને શુક મુનિએ રસને છપાડ્યો મોક્ષની રીત કહી દીધી રે. પરીક્ષિત પોતે સાચો મર્મ સમજી શક્યો નહીં કે ભગવાનના ચરિત્ર બધા જ દિવ્ય હોય છે અને એના અંતરની અંદર શંકા થઈ. સુખદેવજીને રસ છુપાવવો પડ્યો. ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે ભલભલાની વિકેટ ઉડી જતી હોય છે. અહીં આગળ એવું જ થયું. પરીક્ષિત એ લીલાને ખમી શક્યો નહીં. શ્રીજીમાં જે વચનામૃતની અંદર વાત કરી છે કે ભગવાનની લીલામાં કોઈ દિવસ શંકા કરવી નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સુવર્ચન. મારા જન્મ અને કર્મ બધા દિવ્ય છે. આવો જો તમે જાણશો તો તમારે ફરીવાર જન્મ ધારણ કરવો પડશે નહીં. પણ માણસની રીત છે જ્યારે સામે હોય ને ત્યારે મનુષ્ય ભાવ આવી જાય. આપણા જેવા જ છે ભગવાન એવું લાગવા માંડે અને પોતે ભૂલી જાય એમની બધી દિવ્યતા. દિવ્ય ચરિત્ર જોયા હોય તોય ભૂલી જાય. ભાગવતમાં પ્રસંગ છે કે જે વખતે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા એ વખતે બ્રહ્મા પોતે સ્તુતિ કરવા માટે આવ્યા હતા. પણ એ જ શ્રી કૃષ્ણ ભગવાનને ગોવાળિયાઓનું એઠું ખાતા જોયા ત્યારે પાછો બ્રહ્માને શંકા થઈ કે નોએ નોએ પરબ્રહ્મા તો ગોવાળિયો લાગે છે એવું એને મનની અંદર થઈ ગયું. ત્યારે ભગવાન પોતે એવા નટવર છે ને, જેમ કોઈ સારી એક્ટિંગ કરતો હોય તો એ માણસ કદાચ ફિલ્મમાં ભિખારી તરીકે વર્તતો હોય, હકીકતમાં તો કરોડોપતિ હોય. એક્ટિંગ એવી કરે કે માણસ ભૂલો પડી જાય અને એના દુઃખે ઓડિયન્સમાં લોકો રડવા પણ માંડે. એની એક્શન એવી છે. એમ શ્રી કૃષ્ણ ભગવાન એ તો એવા નટવરના પણ નટવર છે. એવી એક્ટિંગ કરે કે ભલભલાને પણ પોતે ભૂલા પાડી દે. અહીં આગળ એ મનુષ્ય તરીકેની એક્ટિંગ એમણે કરી. પરીક્ષિત પોતે એ વસ્તુ ખમી શક્યા નહીં. ભગવાન તો ઘણીવાર સામર્થ્ય બતાવે, અસામર્થ્ય પણ બતાવે. જરાસંધ જયારે મોટી સેના લઈને આવો, શ્રી કૃષ્ણ ભગવાન ભાગી ગયા ત્યાંથી. મનુષ્ય ચરિત્ર એમણે પોતે બતાવ્યું. એ વખતે ભલભલાને થઈ જાય કે ભગવાન થઈને વળી ભાગ્યા અને જરાસંધની ચીટીકાની. રામચંદ્ર ભગવાન જયારે પોતે વનવાસની અંદર હતા અને એ વખતે સીતાજીને રાવણ જયારે ઉપાડી ગયો ત્યારે પરિસ્થિતિ કેવી ઉભી થઈ? રામ પોતે વિલાપ કરવા માંડ્યા કે મારી સ્ત્રીને કોણ ઉપાડી ગયું. દુખી થઈ ગયા અને એવો કલ્પાંત કરવા માંડ્યા. રામાયણની અંદર જો એ વખતના રામચંદ્ર ભગવાનના વચન તમે જુઓ તો આજની તારીખે જેમ કોઈ પ્રેમી પોતાની પ્રેમિકા પાછળ કેવો પાગલ થઈ ગયો હોય, રીતસર ગાંડો માણસ જ લાગે. એ ઝાડવાને પૂછે, એ પથરાને પૂછે મારી સીતા ક્યાં છે ક્યાં છે. રામ ગાંડીયો શબ્દ એ વખતથી આવેલો છે. કોઈ માણસ હાવ ગાંડા જેવો હોય ને
તે રામે એવું ગાંડ પણ એ વખતે કરેલું, તો આકાશ માર્ગે એ વખતે શિવજી સતી સાથે જતા હતા અને સતી અને શિવજી ઉપરથી જોયું આ દ્રશ્ય. શિવજીએ રામચંદ્ર ભગવાનને નમસ્કાર કર્યા. સતીને થયું આ તમે કોને પગે લાગ્યા? કે મારા ઈષ્ટદેવ છે એને પગે લાગ્યા. કે હા પેલો માણસ રડે છે પત્ની પાછળ પાગલ થઈને, એ ભગવાન છે? સતીને વિશ્વાસ આવ્યો નહીં, એટલે શિવજીથી છાના છાના એ પોતે પરીક્ષા કરવા માટે ગયા. કેવી રીતે પરીક્ષા કરી? તો રામચંદ્ર ભગવાનના માર્ગની અંદર પોતે સીતાનું રૂપ લઈને ઉભા રહી ગયા કે હમણાં જોઈને મને જોઈને કેવા પાગલ થાય છે જોઉં, એમ કહીને પોતે ઉભા રહી ગયા. રામચંદ્રજી પોતે શોધતા શોધતા ત્યાં આગળ આવ્યા અને જેવા સીતાના સ્વરૂપની અંદર પાર્વતીજી ઉભા હતા, સતી ઉભા હતા, એમને પોતે જોયા. તરત એમને પ્રણામ કર્યા અને પછી પૂછ્યું કે દેવી તમે એકલા કેમ આવ્યો છો? શિવજી ક્યાં છે? એટલે તો મોટા પડી ગયા કે મારું તો આ બધું જાણે છે, પછી તો કઈ મોઢું બતાવવા જેવું રહ્યું નહીં. એટલે ત્યાંથી પાછા આવ્યા શંકર ભગવાન પાસે. શિવજીએ કીધું ક્યાં જઈ આવ્યા તમે? તો કેવા જેવું તું કઈ હતું નહીં. કે ના એમને એમાં તો આટો, ના ના આટો મારવા હાચું કહો ક્યાં જઈ આવ્યા? કે કઈ નહીં. ત્યારે શિવજીએ કીધું કે જુઓ તમે સીતાજીનું સ્વરૂપ લીધું, સીતાજી તો મારી માતાના સ્થાને કહેવાય, માટે તમારી સાથે હવે મારે વ્યવહાર રખાય નહીં. આ તો બે બાજુથી લટક્યા. અને એ જન્મથી વિયોગ થયો. 60,000 વર્ષ સુધી એમને શિવજીનો વિયોગ સહન કરવો પડ્યો. ત્યારે બીજે જન્મે એમને શિવજીનો યોગ થયો. ત્યારે ભગવાનના ચરિત્રમાં મનુષ્ય ભાવ પરટવાથી આવા સમર્થ હોય એના જીવનની અંદર પણ વિઘ્ન આવે છે. માટે પ્રગટ ભગવાનને દિવ્ય ભાવે જોવા, એમને ઓળખ્યા પછી એમની અંદર સર્વ પ્રકારે જોડાઈ જવું, આ આપણે કરવાનું છે. શ્રીજી મહારાજ એક વખત પોતે કાઠી દરબારો સાથે ગુજરાતમાં ગયા હતા વિચરણ કરવા માટે. હવે કાઠિયાવાડના બધા દરબારો સુરા ખાચર ને સોમલા ખાચર ને અલયો ખાચર ને માતરો દાદલ ને બધા મોટા મોટા ફાળિયાવાળા બધા ગુજરાતની અંદર કોઈ દાડો ગયેલા નહીં, પહેલી વખત મહારાજ સાથે ગયા. હવે ગામની અંદર એ વખતે મહારાજ સભા ભરીને બેઠા હતા અને આગળ બધા હરિભક્તો બેઠા હતા. અને ત્યાં કોક ભક્ત ગુજરાતના મહારાજની પાસે રાયણ લઈને આવ્યા. મહારાજે રાયણને પ્રસાદીભૂત કરીને પછી કીધું કે આ રાયણ બધાને સભામાં અત્યારે જ વેચો. એટલે બધાને ખોબો ખોબો રાયણ વેચે આખી સભામાં બધા ભક્તોને. પછી મહારાજ કે અત્યારે જ બધા ખાઈ જાઓ આ પ્રસાદ. એટલે બધા પ્રસાદ ખાવા માંડ્યા. તો ખાતા ખાતા પેલો સુરો ને સોમલો ને બધા આગળ બેઠા બેઠા વાતો કરે કે માળી ગુજરાતની લીંબોળી ભારે મીઠી છે. આ મહારાજ સાંભળી ગયા, કારણ કે દરબારોએ કોઈ દાડો રાયણ જોયેલી નહીં, એને તો લીંબોળી જોયેલી, એટલે એવું સમજી બેઠા કે આ લીંબોળી જ છે. મહારાજ સાંભળી ગયા કે દરબારો શું વાત કરો છો? કે મહારાજ આ બાજુની લીંબોળી ભારે મીઠી છે. મહારાજ કે આને લીંબોળી ન કહેવાય, એને તો રાયણ કહેવાય. એટલે પેલા દરબારો કે મહારાજ એ તો 12 ગાવે બોલી બદલાય, એટલે આ બાજુની બોલીમાં એને રાયણ કહેતા છે, અમારી ભાષામાં અમે એને લીંબોળી કહેવાય, છે તો એનું એ. મહારાજ કે તમે આવો સ્વાદ કોઈ દિવસ લીંબોળીમાં જોશો? આવી મીઠાશ હોય કોઈ દાડો લીંબોળીમાં? કે મહારાજ એ તો ભો ફેર છે, અહીંની જમીન હારીને પાણીની છત, એટલે બાકી છે તો લીંબોળી જ. મહારાજને સમજાવતા નાકે દમ આવી ગયો કે આ લીંબોળી ને રાયણ બંને જુદા છે. મહારાજ કે જો લીંબોળી છે ને લીમડા ઉપર થાય, આ રાયણનું ઝાડ જુદું હોય, બંનેના બીજ નોખા, બંનેના ઝાડ જુદા, બંનેની આખી જાત જુદી. ત્યારે દરબારોને મનમાં બેઠું કે હા મહારાજ તમે કહો છો એ વાત તો સાચી. પછી શ્રીજી મહારાજે સિદ્ધાંત સમજાવ્યો કે જેવી રીતે લીંબોળી અને રાયણ એની આખી જાત જુદી છે, એમ ભગવાન અને સંતની આખી જાત જુદી છે. એ આપણા જેવા નથી. દેખાય છે આકાર આપણા જેવો લાગે છે, પણ એ હકીકતમાં આપણા જેવા નથી. ત્યાં ગીરના જંગલોમાં સંતો વિચરણ કરવા ગયા હતા જુનાગઢથી. ગીરના નેસમાં ઉછરેલા છોકરાઓ કોઈ દાડો શહેરમાં આવેલા નહીં. અને ત્યાં આગળ છોકરાઓ બધા રમતા હશે ને સંતોએ એને સાકરની પ્રસાદી આપી. તો સાકર પહેલી વાર જિંદગીમાં છોકરાઓ જોઈ. સાકર ખાતા ખાતા અંદર અંદર વાતો કરે કે આ સાધુ જે ગુંદર લઈને આવે ને, ગુંદર બહુ ગળ્યો છે, એ પેલા ઝાડ પર ગુંદર ઉખેડી ઉખેડીને ખાધો એને. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે આ વાત ગઈ. ગુણાતીતાનંદ સ્વામી કે છોકરાઓ ખાય છે તો સાકર, પણ ગુંદર સમજીને સાકરનો સ્વાદ લે છે. એમ આપણે સ્વાદ તો લઈએ છીએ શ્રીજી મહારાજનો, પ્રમુખ સ્વામી મહારાજનો સ્વાદ તો લઈએ છીએ, પણ કેવી રીતે? ગુંદર સમજીને સાકરનો સ્વાદ આપણે લે. કારણ કે આપણને ખબર તો પડે જ, આપણે કરતા મીઠાશ તો વધારે છે. આપણે આપણું ઘરમાં 5 માણસ આપણું કયું માનતા નથી,
એમના વચને હજારો પોતે પોતાનો સર્વસ્વ ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે. આપણે ઘરમાં એક ચોકડી કરવી એનું ટેન્શન રહ્યા કરે, અને એમણે પોતે આટલા 500 મંદિરો કર્યા, સહેજ પણ એના ચહેરા પર ભાર આપણને દેખાતો નથી. આપણને કોઈક બે માણસ જો વખાણ કરે ને આપણે ફૂલીને ફાળકો થઈ જઈએ. એમના આટલા સન્માનો થાય છે છતાં પણ અહંકારની એક રેખા એમના ચહેરા પર આવતી નથી. આવું બધું ઘણું બધું આપણે જોઈએ છે ત્યારે આપણને લાગે છે કે આપણા કરતા કંઈક વધારે તો છે, પણ શું સમજીએ છીએ? મીઠાશ વધારે છે, બાકી છે તો લીંબોળી છે. આ બધું સમજતા સમજતા આપણા મનમાં ઊંડે ઊંડે મનુષ્યપણાની ભાવના એ ભગવાન અને સંતને વિશે રહ્યા કરે છે. ત્યારે અહીં આગળ સિદ્ધાંત એ સમજાવે છે ભાગવત આપણને કે ભગવાનની આખી રીત જુદી છે. એ આપણા જેવા છે જ નહીં, એમની આખી જાત જુદી, બીજ જુદું. એ તો પોતે પૃથ્વી પર ખાલી દેખાય છે. અક્ષરધામમાં રહ્યા થકા ભગવાન સંકલ્પ કરે કે જ્ઞાની અજ્ઞાની સર્વે મનુષ્ય અમને દેખો, એટલે દેખાય છે, બાકી એમના ચરિત્ર બધા જ દિવ્ય છે. આવું સમજવાનું. નહીતર શું થાય કે પ્રતાપ દેખાડે ને ભગવાન, ત્યારે આપણને ઓહો ઓહો થાય, અને જયારે પ્રતાપ ન દેખાડે ત્યારે પાછું આપણા અંતરમાં સૂનું સૂનું લાગવા મળે. એ વખતે થાય કે બસ આવું હાવ ભગવાન થઈને એમની અંદર કઈ ઐશ્વર્ય નથી, એટલે આ તો આપણા જેવા જ છે, બાકી લોકો માને છે એટલું જ, એવું આપણા અંતરમાં થઈને ઉભું રહે. એટલા નિશ્ચયની દ્રઢતા પાકી કરવાની. મહારાજે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે નિત્યાનંદ સ્વામી, અમારા સ્વરૂપની દ્રઢતા તમારા અંતરમાં ક્યાં સુધી રહે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, અત્યારે તો તમે રાજાધિરાજ પણ બિરાજો છો, લાખો મનુષ્ય તમને માને છે, હજારો તમારા સંતો, પણ કદાચ એવું બને કે તમારી પાસે એક પણ સાધુ ન હોય, તમને માનનારો એક પણ ભક્ત ન હોય, તમે પરણેલા હો, તમે ભિખારી હો, વડોદરાની બજારમાં ભીખ માંગવા નીકળ્યા હો, તમારી પાછળ તમારા બૈરા અને કપડા વગરના 8-10 છોકરા ફરતા હોય, નાકમાંથી લીટ લબડતી હોય એવા, અને એ વખતે તમારી પરિસ્થિતિ જોઈ અને તમને કોઈ ભીખ માંગવા પણ તૈયાર ન હોય, એવી પરિસ્થિતિમાં તમને જો તો પણ હે મહારાજ, મને શંકા ન થાય કે તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હશો કે નહીં હો. આ નિશ્ચય, આ દ્રઢતા પરમહંસોએ પોતાના જીવમાં ધરબી ધરબીને ભરી હતી. એકવાર ઓળખાણ થાય પછી તો આંબો તે આંબો અને લીમડો તે લીમડો, એમાં ડગમગાટ થવા દેવો નહીં. વજ્રની પૃથ્વીમાં જેમ વજ્રની ખીલ્લી ચોંટાડી દે, એવી રીતે શ્રીજી મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિ જોડી રાખવી, કોઈ આપણને હલાવી શકે નહીં. આવી નિષ્ઠાની દ્રઢતા કરવી, તો અંતરમાં નિરંતર શાંતિ રહ્યા કરે, અને તો આપણો મોક્ષ છે એ પાક્કો થઈ જાય. ત્યારે આ દિવ્ય ભાવની દ્રઢતા આપણે કરવાની. ગુણાતીતાનંદ સ્વામી કહે કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આપણને આવે. કૃષ્ણ ભગવાન છે એ પોતે આમ સુદર્શન ચક્રથી શિશુપાળનું માથું કાપી નાખે તો પણ પોતે એટલા જ સમર્થ છે, અને જરાસંધની હાજરીમાં પોતે ભાગી જાય તો પણ એટલા સમર્થ છે. એ બંનેમાં સમભાવ જયારે રહે ત્યારે આપણે ભગવાનના સ્વરૂપને સમજ્યા કહેવાય. ભગવાન ઉદ્ધવજીને લઈ અને કુબજાને ઘર ગયા, અને ઉદ્ધવજીની સાથે રાખીને પછી કુબજાને ઘરે જઈને એકાંતની અંદર કુબજાને પોતે આવી તેની સાથે વિહાર કર્યો, એની સાથે આનંદ કર્યો. આ બધું ઉદ્ધવજી જુએ છે, ભગવાનને વિશે એને શંકા થતી નથી. એટલે ઉદ્ધવજી માટે ભગવાન પોતે એવું બોલ્યા કે આ ઉદ્ધવજી મારા થકી અણુ માત્ર ન્યૂન નથી. એવું ક્યારે બોલી શક્યા? આવો પ્રગટને વિશે દિવ્ય ભાવ. મુક્તાનંદ સ્વામી જેવા સંત, એને લઈને મહારાજ જેતલપુરમાં ગણિકાના ભાવ કે મારે ત્યાં મહારાજ પધારો. મહારાજ ગણિકાની ઘરે પધાર્યા, અને મુક્તાનંદ સ્વામીને બહાર મૂકીને મહારાજ ગણિકાનો હાથ પકડી અને એના મહેલમાં જઈને બેઠા. મુક્તાનંદ સ્વામીને એ વખતે શંકા થતી નથી, બાકી પોતે તો કેવા હતા કે ઘરનો ત્યાગ કરીને એટલા માટે નીકળ્યા હતા કે મારે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, અતિ કડક પોતાના નિયમમાં. પણ પ્રગટ ભગવાનને વિશે એને એવો નિશ્ચય, એનું બધું જ રુચિય છે, એનું બધું જ મધુર છે, એનું બધું જ આનંદકારી છે. એમનું એક એક ચરિત્ર જો આપણને સુખકારી લાગે, એ આપણને બોલાવે તો પણ મધુર, અને વઢે તો પણ મધુર. એ આપણને સન્માન આપે તો પણ સારું, અને આપણને ખખડાવે તો પણ સારું. એ બંનેમાં આપણો તિરસ્કાર કરે, સામો ન જોવે. અરે આપણને આશીર્વાદ આપે ને આપણું રક્ષા કરે, અને ક્યારેક આપણી રક્ષા ન કરે. જે કાંઈ કરે બધું જ દિવ્ય છે, રુચિર છે, મધુર છે. આ પૂર્વના ભક્તો કરી ગયા છે, એને આપણને ભક્તિની રીત શીખવાડી છે. ત્યારે ભાગવતના 10મ સ્કંદમાં પ્રગટના ભક્ત માટે સૌથી અગત્યની વસ્તુ આવી, કારણ કે આપણે સામે ભગવાન છે. 5000 વર્ષ પહેલા ભગવાન થઈ ગયા એની વાત કરવી હોય તો બહુ આપણને પ્રોબ્લેમ નથી, એના બધા ચરિત્રમાં આપણને દિવ્ય ભાવ રહે. પણ સામે હોય અને એમને વિશે જયારે દિવ્ય ભાવ રાખવાનો હોય એ કઠણ પડી જાય. એટલે આપણે રોજ ભગવાન પાસે એક વસ્તુ માંગવાની છે, જે ભક્ત ચિંતામણીના
પ્રકરણની અંદર 76મા પ્રકરણની અંદર બધા સંતોએ અને ઉત્તર ગુજરાતના બાઈ હરિભક્તોએ મહારાજ પાસે માંગ્યું છે કે વળી તમારે વિશે જીવન નવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન જે જે લીલા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ. દરેક ક્રિયાની અંદર આવો દેવ આપણને રહે એવી પ્રાર્થના આપણે રોજ કરવાની છે. તો આપણે આજે પણ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપનું સ્વરૂપ તો અમને ઓળખાવ્યું પણ યથાર્થ અમે ઓળખી શકીએ અને એની અંદર અમને ક્યારેય શંકા કુશંકા ન થાય એવું અમે ભાગવત ગ્રંથમાંથી શીખી શકીએ એવી આપના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.